મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ટોપ 150 MCQ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના રહેશે. કેમ કે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા અગત્યના પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને તેના જવાબ શું આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો પૂરો જોવો, વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. આ પાર્ટ 9 છે. 8 પાર્ટ આગળ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. બધા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં દૂર કરવાની પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે? પ્રદૂષકો પાણીના સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં તેને દૂર કરી દેવામાં આવે છે. તો શું જવાબ આવશે? તમે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ લખી શકો છો. સાચો જવાબ આવશે સીવેજ ટ્રીટમેન્ટ કહે છે તેને, ઓપ્શન ડી. કાંતવા માટે વપરાતું સાદું સાધન કયું છે? તો તે છે હાથ ધરી એટલે કે તકલી, ઓપ્શન બી. CNGમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? PSIમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો CNG કમ્પ્રોસ્ડ નેચરલ ગેસ તેનું પૂરું નામ થાય છે. જવાબ આવશે મિથેન હોય છે. સોલાર પેનલ બનાવવામાં કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે? સોલાર પેનલ જે બને છે આપણા ઘરની ઉપર આપણે લગાવીએ છીએ તેમાં શું હોય છે? તો તેમાં સિલિકોન અને ચાંદીનો ઉપયોગ થાય છે, ઓપ્શન એ. શરીરના અત્યંત મહત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કોણ કરે છે? તો મગજનું રક્ષણ છે તે માનવ ખોપરી કરે છે, ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. શોર્ટ સર્કિટ સમયે પરિપથમાં વિદ્યુત પ્રવાહની શું અસર જોવા મળે છે? તો શું થાય છે? તો સાચો જવાબ આવશે એકાએક વિદ્યુત પ્રવાહ છે તે વધી જાય છે, ત્યારે શોર્ટ સર્કિટ થાય છે અને આગ પણ લાગી શકે છે. પ્રકાશનું જે કિરણ કોઈપણ સપાટી પર અથડાય છે તેને શું કહે છે? તો તેને આપાતી કિરણ કહે છે, ઓપ્શન સી. પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયાની શોધ કોણે કરી હતી? તો લુઈ પાસ્ચરે કરી હતી પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયાની શોધ. કેલ્વિન કોનો એકમ છે? GPSCમાં પૂછાયેલું. તો કેલ્વિન છે તે તાપમાનનો એકમ છે. સુપરસોનિક એટલે શું? સુપરસોનિક એટલે ધ્વનિની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરવી, તેને સુપરસોનિક કહે છે. અવાજની ગતિ કરતાં પણ વધારે તેજ ગતિ. લિફ્ટની શોધ કોણે કરી હતી? PSI SIમાં પૂછાયેલું. એલિસા ઓટિસે કરી હતી, ઓપ્શન સી. બૂટની પોલિશ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે? ટેટમાં પૂછાયેલું. તો તેમાં લેમ્પ બ્લેકનો ઉપયોગ થાય છે, ઓપ્શન સી. કોષ કેન્દ્રમાં શાનો સમાવેશ થતો નથી? ટેટ 6 થી 8માં પૂછાયેલું. તો જવાબ આવશે કણાભ સૂત્રનો સમાવેશ છે તે થતો નથી કોષ કેન્દ્રમાં, જ્યારે કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર રસ અને રંગસૂત્રનો સમાવેશ છે તે કોષ કેન્દ્રમાં થાય છે. વાતાવરણનો CO2 વનસ્પતિના પર્ણોમાં કોના દ્વારા દાખલ થાય છે? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે તે કોના દ્વારા થાય છે? તો વાયુઓ દ્વારા છે તે પર્ણોમાં દાખલ થાય છે. કેમોથેરાપી કયા રોગની સારવારમાં વપરાય છે? જુનિયર ક્લાર્ક ટાઇપિસ્ટમાં પૂછાયેલું. તો એડ્સ કેન્સર રોગની સારવારમાં છે તે કેમોથેરાપી આપવામાં આવે છે, ઓપ્શન સી અહીં સાચો છે. જે ભાગથી પર્ણ પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને શું કહે છે? જવાબ આવશે પર્ણદંડ. રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે ઓપ્શન સી, કાંતવું. રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહે છે. ક્ષય રોગ શાનાથી થાય છે? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પૂછાયેલું. તો ક્ષય રોગ છે તે જીવાણુ દ્વારા થાય છે, ઓપ્શન એ. રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા કયા પોલિમરનો ઉપયોગ થાય છે? પૂછાયેલો પ્રશ્ન છે અગત્યનો. તો જવાબ આવશે ટેફલોનનો ઉપયોગ થાય છે. માનવીના ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે, તેને શું કહે છે? તેને સ્કંધાસ્થિ કહે છે, ઓપ્શન સી. કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે સિસ્મોગ્રાફ દ્વારા. SI પદ્ધતિમાં બળનો એકમ શું છે? બળનો એકમ છે તે ન્યૂટન છે, ઓપ્શન બી. બેઝિક દ્રાવણની pH હંમેશા કેટલી હોય છે? 7 કરતાં વધારે હોય છે. આગની નજીક કયા રસાયણોનો સૂકો પાવડર પુષ્કળ પ્રમાણમાં છોડવામાં આવે તો તે રસાયણો CO2 બનાવે છે?
તો જવાબ આવશે સોડિયમ બાયકાર્બોનેટ, ઓપ્શન ડી. સજીવોમાં કોષનું કદ 1 મીટરના કેટલામાં ભાગ જેટલું હોય છે? 10 કરોડમો ભાગ જેટલું હોય છે સજીવોમાં કોષનું કદ. લોહી જાતિના ઘેટા કયા રાજ્યમાં જોવા મળે છે? રાજસ્થાન અને હરિયાણામાં જોવા મળે છે. રંજક કણો માત્ર કયા કોષોમાં હોય છે? વનસ્પતિ કોષોમાં હોય છે. જઠરમાંથી કયા એસિડનો સ્ત્રાવ થાય છે? હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે. કેટલા પીપીએમ સુધીનું પાણી આદર્શ ગણાય છે? ટેટ 6 થી 8માં પૂછાયેલું. તો જવાબ આવશે 500 પીપીએમ સુધીનું પાણી છે તે આદર્શ ગણાય છે. ચિકનગુનિયા શાનાથી થાય છે? તો ચેપી મચ્છરના કરડવાથી ચિકનગુનિયા થાય છે. ધાતુની ગતિશીલતાને કારણે પારાને પ્રવાહી ચાંદી તરીકે ઓળખાવનાર કોણ હતા? એરિસ્ટોટલે પારાને પ્રવાહી ચાંદી કહી હતી. ઈસ્ટમાં કયું પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે? અલિંગી પ્રજનન. તારાઓ કે જે ઓળખી શકાય તેવો કોઈ આકાર બનાવે છે તેને શું કહે છે? તો તેને નક્ષત્ર કહેવાય છે. કેટલા નક્ષત્રો છે? 27 નક્ષત્રો છે. સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આંતરિક પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ઉત્સર્જન. તેને શું કહેવાય? ઉત્સર્જન કહેવાય. કોઈપણ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન કયું છે? સ્પ્રિંગ કાંટો છે, જે ઓપ્શન આપેલા છે તેમાંથી. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. તો અહીં 2 વિધાન આપેલા છે. એક, આ સંસાધનો કુદરતમાં મર્યાદિત પ્રમાણમાં રહેલા છે. સાચું છે. બીજું, માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે છે. તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1 અને 2 બંને વિધાનો સાચા છે. ઝીંક અને ટીનમાં સૌથી વધુ સક્રિય કોણ હોય છે? તો સૌથી વધારે સક્રિય છે તે ઝીંક હોય છે. કયા વર્ગના પ્રાણીના શરીર પર બહિકંકાલ હોય છે? મદદનીશ ચેરિટી કમિશનમાં પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે સસ્તન વર્ગના પ્રાણીમાં બહિકંકાલ હોય છે. વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા કેટલી હોય છે? તો જવાબ આવશે 7 કે તેથી વધુ હોય તેને વિનાશક ભૂકંપ કહેવાય. રસીકરણની વેક્સિનેશનની શોધ કોણે કરી? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. રસીકરણ એટલે કે વેક્સિનેશનની શોધ કોણે કરી? એડવર્ડ જેનરે કરી હતી, ઓપ્શન બી. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? સૌથી મોટી ગ્રંથિ યકૃત છે. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત. નીચેનામાંથી કયો રોગ બિનચેપી ગણાય છે? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પૂછાયેલું. જવાબ આવશે બ્લડ પ્રેશર છે તે બિનચેપી રોગ છે, જ્યારે કમળો, ઝાડા ઉલટી અને લેપ્રસી તે ચેપી રોગ છે. રેશમના તાર શેના બનેલા હોય છે? તો રેશમના તાર છે તે પ્રોટીનના બનેલા હોય છે. હાલમાં ફ્યુઝના સ્થાને શેનો ઉપયોગ થાય છે? તો પહેલાં મોટા મોટા ફ્યુઝ છે તે લગાવવામાં આવતા હતા. હવે તેની જગ્યાએ છે તે નાનકડું શું આવી ગયું છે? એમસીબી આવી ગઈ છે. એમસીબીનું પૂરું નામ થશે મિનિએચર સર્કિટ બ્રેકર. એમસીબીનો ઉપયોગ થાય છે. કયો પ્રકાર પ્લાસ્ટિકનો પ્રકાર નથી? ટેટ 6 થી 8માં પૂછાયેલું. આમાંથી પ્લાસ્ટિક ન હોય તેવું કયું છે? જવાબ આવશે એક્રેલિક, ઓપ્શન સી. ખોરાકમાં સંગ્રહિત ઉર્જા કઈ ક્રિયા દરમિયાન છૂટી પડે છે? તો જવાબ આવશે શ્વસન ક્રિયા દરમિયાન તે છૂટી પડે છે. બ્લેક હોલ શબ્દ શાની સાથે સંકળાયેલો છે? તો બ્લેક હોલ શબ્દ છે તે ખગોળશાસ્ત્ર સાથે સંકળાયેલો છે, ઓપ્શન ડી. પ્રબળતાને કયા એકમ દ્વારા દર્શાવાય છે? પ્રબળતાને ડેસિબલ દ્વારા દર્શાવાય છે, ઓપ્શન બી. હાલના સમયમાં કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ વિદ્યુત કોષ એટલે કે સેલવાળા વિદ્યુત પરિપથો ધરાવે છે. આ ઘડિયાળોને કેવા પ્રકારની ઘડિયાળ કહે છે? તો તેને ક્વાર્ટઝ ક્લોક કહે છે, ઓપ્શન એ અહીં સાચો છે. સામાન્ય કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે? 1.5 હોય છે. જે પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી તેને શું કહે છે? તો તેને થર્મોસેટિંગ કહે છે, ઓપ્શન બી. જહાજ તેમજ સબમરીનની રચનામાં તેમજ ડિઝાઇનમાં કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે? તો તેમાં આર્કિમિડીઝના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે, ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે.
સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. તો જવાબ આવશે ગુરુ. ગુરુ સૌથી મોટો છે. સૌથી નાનો બુધ છે. તરંગ લંબાઈનો એસઆઈ એકમ શું છે? તરંગ લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. ઓપ્શન એ. વિકૃત થયેલા અક્ષર ડબલ્યુ કે એમ જેવું દેખાતું પ્રચલિત નક્ષત્રનું નામ જણાવો. એ નક્ષત્ર છે શર્મિષ્ઠા કાશીઓ. ઓપ્શન એ. હાલમાં આવર્ત કોષ્ટકના કેટલા તત્વો આપણા માટે જાણીતા છે? તો મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે નવીનતમ, તેમાં 118 છે. ઓપ્શન ડી. પ્રોટીનના પાચન માટે કયો ઉત્સેચક જવાબદાર છે? જવાબ આવશે ટ્રિપ્સિન. ઓપ્શન એ. વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો વરસાદને માપવા માટે યુડોમીટરનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરજો. ઓસ્ટિયોમલાસિયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? જીપીએસસી પેપર 2માં પૂછાયેલું. જવાબ આવશે વિટામિન ડીની ઉણપથી. ઓપ્શન બી. એલપીજીમાં શેનો સમાવેશ થાય છે? પીએસઆઈ નશાબંધીમાં પૂછાયેલું. પહેલાં તો એલપીજી. એલપીજીનું પૂરું નામ શું થશે? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. એક પદાર્થનું વજન 980 ન્યૂટન છે તો તેનું દળ કેટલું થશે? પીએસઆઈ નશાબંધીમાં પૂછાયેલો. જવાબ આવશે 100 kg થશે. ઓપ્શન સી. જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને શું કહે છે? તેને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. ઓપ્શન બી. ઓલ પ્રત્યય કયા સમૂહ સાથે નામકરણમાં જોડાવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન એ OH. વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે આવેલી પાઇપ જેવી રચનાને શું કહે છે? તો તેને વાહક પેશી કહે છે. ઓપ્શન સી. અવાજની ઝડપ કેટલી હોય છે? ટેટ 6 થી 8માં પૂછાયેલું. અવાજની ઝડપ કેટલી હોય? 330 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુઓનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ છે તે ડાબી બાજુએ દેખાય, આ ઘટનાને શું કહે છે? તો તેને પાર્શ્વવ્યુત્ક્રમ કહે છે. પાર્શ્વવ્યુત્ક્રમ. અરીસામાં આપણું પ્રતિબિંબ વધારે લાંબુ દેખાય તો અરીસાનો કાચ કેવો હોય? પીએસઆઈ નશાબંધીમાં પૂછાયેલું. સાચો જવાબ આવશે બહિર્ગોળ કાચ હશે. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ખાલી જગ્યા છે. બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. આપણું જે નાનું આંતરડું છે તેની લંબાઈ કેટલી હોય? 6.5 મીટર હોય. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. અંદાજિત 21 ફૂટની આસપાસ આપણું નાનું આંતરડું છે તે હોય છે. કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે ચિરોળી. ઓપ્શન સી. નીચેનામાંથી કયા વિકલ્પમાં હવાના ઘટકો કદ પ્રમાણે ટકાવારીમાં ઉતરતા ક્રમે છે? ટેટ 1 થી 5માં પૂછાયેલું. જવાબ આવશે ઓક્સિજન, નાઇટ્રોજન અને હિલિયમ, જે ઉતરતા ક્રમમાં છે. કંપન કરતી વસ્તુઓ દ્વારા શું ઉત્પન્ન થાય છે? ધ્વનિ ઉત્પન્ન થાય છે. બલ્બની અંદર પાતળો તાર હોય છે તેને શું કહે છે? તો આ રીતે જે બલ્બ હોય છે તો બલ્બની અંદર અહીં પાતળો તાર હોય છે, તો આ તારને શું કહે છે? જવાબ આવશે ફિલામેન્ટ કહે છે. ઓપ્શન સી. લોલકની શોધ કોણે કરી હતી? ગેલિલિયો ગેલિલીએ કરી હતી. ચુંબકીય પદાર્થોના ઉદાહરણો જણાવો. ચુંબકીય પદાર્થો, તો જવાબ આવશે લોખંડ, લાકડું અને નિકલ. એ ખોટું છે, આ નહીં આવે. જવાબ આવશે લોખંડ, નિકલ અને કોબાલ્ટ. એ ચુંબકીય પદાર્થો છે. લાકડું છે તે ચુંબકીય પદાર્થ નથી, એટલે એ ઓપ્શન સાચો જવાબ છે. નિવસન તંત્ર માટે શક્તિનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ આવશે સૂર્યપ્રકાશ. ઓપ્શન ડી. સૌપ્રથમ ખાબોચિયામાંના મુક્તજીવી કોષોનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? વિકસિત સૂક્ષ્મદર્શક યંત્રોથી જેણે આ સંશોધન કર્યું હતું. તો જવાબ આવશે લ્યુવનહોક 1674માં.
માનવ શરીરમાં ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કોણ કરે છે? તો જવાબ આવશે પ્લાઝ્મા કરે છે, જેને આપણે રુધિર રસ પણ કહીએ છીએ. ઓપ્થલ્મોલોજિસ્ટ કયા અંગના રોગના નિષ્ણાંત ગણાય છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. તો જવાબ આવશે આંખ. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ખરીફ, રવિ, જાયદ શાના પ્રકાર છે? તો ખરીફ, રવિ અને જાયદ છે તે પાકના પ્રકાર છે. બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શું કરે છે? જવાબ આવશે શ્વસન કરે છે. કોશિકાઓ ફરીથી જોડાણ પામી શું બનાવે છે? જવાબ આવશે શીરાઓ બનાવે છે. ક્રિયાશીલ સમૂહના સૂત્રમાં એક્સ કોના માટે વપરાય છે? એક્સ છે તે હેલોજન માટે વપરાય છે. જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે તેને કેવું પ્રતિબિંબ કહે છે? તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. કોને રોકવા માટે ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે? તો જવાબ આવશે ગોઈટર અને આયર્નની ઉણપથી થતા એનિમિયા. આયર્નની ઉણપથી થતા એનિમિયા અને ગોઈટર રોગને રોકવા માટે ડબલ ફોર્ટિફાઈડ મીઠાનો ઉપયોગ થાય છે. ઉષ્માના સુવાહક પદાર્થોના ઉદાહરણ પસંદ કરો. ઉષ્માના સુવાહક પદાર્થો જવાબ આવશે એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ. કાંસુ મિશ્ર ધાતુમાં કયા ઘટકો હોય છે? કાંસામાં શું હોય? તો કોપર અને ટીન હોય છે. ઓપ્શન ડી. પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા એ કોણીથી આંગળીઓના છેડા સુધીના અંતરને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે યુબિટના નામે ઓળખવામાં આવે છે. રેશમના ઉત્પાદનમાં કયો દેશ અવ્વલ એટલે કે પ્રથમ છે? તો ચીન દેશ છે તે પ્રથમ આવે છે રેશમના ઉત્પાદનમાં. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહે છે? તેને ઉચ્છ્વાસ કહે છે. ઓપ્શન બી. નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી? બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. આમાંથી પ્રવાહી ન હોય તેવું કયું છે? તો જવાબ આવશે સોડિયમ. સોડિયમ પ્રવાહી નથી, બાકી ગેલિયમ અને પારો બંને પ્રવાહી છે. વનસ્પતિજન્ય રોગ સાઇટ્સ કેન્કર ખાલી જગ્યા દ્વારા ફેલાય છે? તો જવાબ આવશે હવા દ્વારા ફેલાય છે. વનસ્પતિમાં ફલન પછી અંડાશય શેમાં પરિણમે છે? તો અહીં જવાબ આવશે ફળમાં પરિણમે છે. વિશ્વમાં સૌથી વધુ ઉર્જા શામાંથી મેળવાય છે? ગુજરાત હાઈકોર્ટ ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે ખનિજ કોલસામાંથી મેળવાય છે. વનસ્પતિમાં સ્વપરાગનયન એટલે શું? સ્વપરાગનયન જવાબ આવશે તે જ પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તેને કહેવાય સ્વપરાગનયન. તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર કેવી રીતે વર્તે છે? તો જવાબ આવશે તે ચુંબક તરીકે વર્તે છે. ઓપ્શન સી. નાઇટ્રોજનનું પરમાણુય દળ ખાલી જગ્યા છે કેટલું છે? 14 છે. ઓપ્શન બી. આપણું માનવ શરીર કેટલી પીએચ મર્યાદામાં કાર્ય કરે છે? માનવ શરીરની પીએચ મર્યાદા 7થી લઈ અને 7.8 પીએચ સુધી છે. પ્રકાશ વર્ષ શાનો એકમ છે? રેવન્યુ તલાટીમાં પૂછાયેલું. તો પ્રકાશ વર્ષ છે તે અંતર માપવાનો એકમ છે. ઓપ્શન એ. મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે તે કેટલો સમય લે છે? મરઘી ઈંડું આપે ત્યારથી તેમાંથી બચ્ચું નીકળે ત્યાં સુધી તે કેટલો સમય લે? 3 અઠવાડિયા લે છે. ઓપ્શન સી. H2 વાયુ અને C12 વાયુના સરખા પ્રમાણનું મિશ્રણ શાની હાજરીમાં ઘટાડો કરે છે? તો તે સૂર્યપ્રકાશની હાજરીમાં ઘટાડો કરે છે. વાયુરંધ્રોની રચના કયા કોષો દ્વારા થાય છે? જવાબ આવશે રક્ષક કોષો દ્વારા થાય છે. ઓપ્શન સી. અનુકંપીને પરાનુકંપી ચેતાતંત્ર કોના ભાગ છે? તો તે બંને સ્વયંવર્તી ચેતાતંત્રના ભાગ છે. ઓપ્શન એ. જે પદાર્થો સામાન્ય રીતે રણકાર ઉત્પન્ન કરે છે તથા ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે તેવા ગુણધર્મો ધરાવતા પદાર્થોને ખાલી જગ્યા કહે છે. શું કહે છે? ધાતુ કહે છે. ઓપ્શન એ. ક્યુ વિટામિન આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે? તો એ છે વિટામિન ડી. ઓપ્શન સી. હેવી વોટરનું બીજું નામ શું છે? પીએસઆઈ એએસઆઈમાં પૂછાયેલું. તો જવાબ આવશે ડ્યુટેરિયમ છે હેવી વોટરનું બીજું નામ. કોપરનું નામ શેના પરથી પડેલ છે?
સાયપ્રસના નામ પરથી કોપરનું નામ પડેલું છે. લોલકને એક દોલન પૂર્ણ કરતાં લાગતા સમયને શું કહે છે? તો આ રીતનું લોલક હોય છે. લોલક આ રીતે આ બાજુથી આ બાજુ જતું હોય તો એક દોલન એટલે અહીંથી અહીં સુધી પહોંચવાના સમયને શું કહે છે? આવર્તકાળ કહે છે. લોલકનો આવર્તકાળ. આવૃત્તિને કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે? હર્ટ્ઝ દ્વારા દર્શાવવામાં આવે છે. માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે? જીપીએસસીમાં પૂછાયેલું. આલ્ડોસ્ટીરોન છે તે નિયંત્રિત કરે છે. બરફના કારખાનામાં પાણીને ઠંડુ કરવા માટે કયો ગેસ વપરાય છે? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પૂછાયેલું. જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. પાણીના જે કેરબા આવે તે એકદમ ઠંડા હોય છે. એનું કારણ શું છે? તેને ઉપરથી છે તે કાર્બન ડાયોક્સાઇડનો ટુકડો અંદર નાખી દેવામાં આવે છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું છે, જેને શું કહે છે? તો તેને કોષ દિવાલ કહે છે. ઓપ્શન ડી. ચુંબકીય પદાર્થ કોને કહે છે? આમાંથી ચુંબકીય પદાર્થ કોને કહે છે? સાચો જવાબ આવશે જે પદાર્થ ચુંબક તરફ આકર્ષતા હોય તેને ચુંબકીય પદાર્થ કહે છે. ઓપ્શન ડી. અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને શું કહે છે? સાચો જવાબ આવશે ઉપરોક્ત તમામ. તેને પ્રકાશનું પરાવર્તન કહે છે, પ્રકાશનું પ્રતિબિંબ પણ કહે છે અને પ્રકાશનું કુલ આંતરિક પ્રતિબિંબ છે તે પણ કહે છે. જવાબ આવશે ઉપરોક્ત તમામ. ઝડપનો એસઆઈ એકમ શું છે? ઝડપનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. ઓપ્શન ડી. બૃહદ મસ્તિષ્કના કયા ખંડમાં શ્રવણ અને ધ્રાણ સંબંધી કેન્દ્રો આવેલા હોય છે? શંખક ખંડમાં આવેલા હોય છે. ઓપ્શન સી. નિશાંત એ શું છે? ડીવાયએસઓ નાયબ મામલતદારમાં પૂછાયેલું. નિશાંત એ માનવ રહિત એરિયલ વ્હીકલ છે. ઓપ્શન એ. જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે? જુનિયર ક્લાર્ક ટાઇપિસ્ટમાં પૂછાયેલું. જીભ આવી હોય તો વિટામિન બી કોમ્પ્લેક્સ લેવું પડે. ઓપ્શન સી. મનુષ્યમાં પાચન માર્ગની શરૂઆત ક્યાંથી થાય છે અને ક્યાં અંત પામે છે? જવાબ આવશે મુખ ગુહા એટલે કે મોંમાંથી છે તે પાચનની શરૂઆત થાય છે અને મળ દ્વારે છે તેનો અંત આવે છે. કયું વિટામિન લોહી જમાવવાની ક્રિયામાં મદદરૂપ છે? પીએસઆઈમાં પૂછાયેલું. તો એ છે વિટામિન કે. જો વિટામિન કે ઓછું હોય તો લોહી છે તે એક વખત નીકળવાનું ચાલુ થાય તો તે ગંઠાતું નથી અને નીકળે રાખે છે. જ્યારે વિટામિન કે હોય આપણા શરીરમાં તો કોઈ વસ્તુ આપણને લાગી હોય તો થોડું લોહી નીકળી અને ત્યાં ગંઠાઈ જાય છે. આરડીએક્સ નામના વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના કયા વૈજ્ઞાનિકે કરેલ હતી? જીપીએસસી મહિલા અને બાળ વિકાસ અધિકારીમાં પ્રશ્ન પૂછાયેલો. શું જવાબ આવશે? આરડીએક્સ. જવાબ આવશે જર્મનીના જ્યોર્જ ફેડરિક હેનિંગ દ્વારા છે તેની શોધ કરવામાં આવી અને તે જર્મની દેશના છે. કેટલાક સ્થાનોએ સ્થિત કઠણ ખડકોના સ્તરોની વચ્ચે ભૂમિય જળ સંચિત થઈ જાય છે. આ રીતે સંચિત ભૂમિય જળના ભંડારોને શું કહે છે? મોટા મોટા આ રીતે પથ્થરો હોય અને તેની વચ્ચે અહીં પાણી છે તે જમા થઈ જાય તેને શું કહેવાય? તો તેને કહેવાય જલભર અથવા તો જળ સંગ્રાહકો. ઓપ્શન બી. માનવીના હાથ સાથે વહેલનું કયું અંગ સમમૂલક છે? વહેલનું કયું અંગ છે તે માનવીના હાથ સાથે સમમૂલક છે? તો જવાબ આવશે મીનપા. ઓપ્શન એ. હવાના મુખ્ય પ્રદૂષકો કયા કયા છે? હવામાં જે પ્રદૂષણ ફેલાય છે તો હવાના પ્રદૂષકો કયા કયા છે? કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને સલ્ફર ડાયોક્સાઇડ. નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે? આરએફઓમાં પૂછાયેલું. શું આપવામાં આવે છે? નેત્રદાન કરીએ તો આંખનો કયો ભાગ? જવાબ આવશે કોર્નિયા. ઓપ્શન બી. કયા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબો દિવસ હોય છે? જીપીએસસી વર્ગ 1 અને 2માં પૂછાયેલું. જવાબ આવશે 22 ડિસેમ્બરના રોજ ઉત્તર ગોળાર્ધમાં ટૂંકો દિવસ હોય જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તે લાંબો દિવસ હોય છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. નીચેનામાંથી કયા ફળમાં વિટામિન સી હોય છે? વિટામિન સી શેમાં હોય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી કેળું. કેળું અહીં ખોટો જવાબ છે. અહીં જવાબ આવશે નારંગી. નારંગીમાં છે તે વિટામિન સી હોય છે. સફરજન, ચીકુ અને કેળામાં હોતા નથી.
એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ શું ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. એટલે કે પાણી, ક્ષાર અને ઉષ્મા ઉત્પન્ન થાય છે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને. શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહમાં શું હોય છે? તો જવાબ આવશે ખૂબ જ વધારો હોય છે. મોલ શબ્દનો પરિચય કયા વૈજ્ઞાનિકે આપ્યો છે? વિલ્હેમ ઓસ્વાલ્ડે આપ્યો છે. ઓપ્શન બી. કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરવામાં આવતી થેરાપી છે? ટાટ 6 થી 8માં પૂછાયેલું. તો જવાબ આવશે ઓપ્શન સી, કેન્સરમાં કરવામાં આવે છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ડી નહીં આવે. વિટામિન એની ઉણપથી શરીરના કયા અંગોને નુકસાન થાય છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. તો અહીં સાચો જવાબ આવશે આંખને છે તે નુકસાન થાય છે. ગોળાકાર અરીસા માટે વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ શું છે? જવાબ આવશે આર બરાબર 2f. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે તેને શું કહે છે? તેને પોષક દ્રવ્યો કહે છે. નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા માટે વપરાય છે? વરસાદ માપવા માટે વપરાતું સાધન કયું છે? તો એ યુડોમીટર છે. કાર્બનનું પરમાણ્વીય દળ શું છે? તો જવાબ આવશે 12 છે. કાર્બનનું પરમાણ્વીય દળ છે તે 12 છે. બેક્ટેરિયા કયા સમુદાયમાં આવે છે? વાણિજ્ય વેરા નિરીક્ષકમાં પૂછાયેલું. બેક્ટેરિયા છે તે સાજોફાઇટામાં આવે છે. ઓપ્શન ડી. પરમાણુ ક્રમાંક કોને કહે છે? પીએસઆઈ નશાબંધીમાં પૂછાયેલું. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. વિદ્યુત પ્રવાહની મદદથી કોઈ ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચડાવવાની પદ્ધતિને શું કહે છે? પીએસઆઈમાં પૂછાયેલું. તો તેને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભૂમિકા કોણ ભજવે છે? જવાબ આવશે કોષ કેન્દ્ર ભજવે છે. ઓપ્શન એ. આવર્ત કોષ્ટકમાં તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય કોને જાય છે? તો 118 તત્વોનું વર્ગીકરણ છે તે કરી આપ્યું આ વ્યક્તિ છે. શું નામ છે? દિમિત્ર ઇવાનોવિચ મેન્ડેલિફ. મેન્ડેલિફ બધાને ખબર હશે, પણ પૂરું નામ પણ યાદ રાખવું પૂછાઈ શકે. વીજળીના બલ્બમાં વપરાતો ફિલામેન્ટ તાર કઈ ધાતુનો હોય છે? હિસાબી અધિકારીમાં પૂછાયું. તો જવાબ આવશે ટંગસ્ટનનો હોય છે. ઓપ્શન એ. નેનોકણનું કદ કેટલું હોય છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. નેનોકણનું કદ છે તે 1 થી લઈ અને 100 nm હોય છે. આપણા એટલે કે માનવ ખોરાકના મુખ્ય સ્ત્રોત ક્યાં ક્યાં છે? એ અને બી બંને, એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ બંને છે. સોનાની રાસાયણિક સંજ્ઞા શું છે? પીએસઆઈમાં પૂછાયેલું. સોનાની રાસાયણિક સંજ્ઞા છે તે Au છે. ઓપ્શન સી. પાણીમાં દ્રવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટેની મૂળની સપાટીમાં વધારો કોણ કરે છે? તો જવાબ આવશે મૂળ રોમ છે તે વધારો કરે છે. બ્યુટેન કયા ગેસનો મુખ્ય ઘટક છે? પીએસઆઈ નશાબંધીમાં પૂછાયેલું. બ્યુટેન છે તે એલપીજીનો મુખ્ય ઘટક છે. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજીનું પૂરું નામ થશે. રોગ અને પ્રભાવિત અંગમાં કયું ખોટું છે? સબ રજિસ્ટર વર્ગ 3માં પૂછાયેલું. જવાબ આવશે મધુપ્રમેહ કિડની તે ખોટું છે. બાકી મેલેરિયા છે તે બરોળને અસર કરે છે, ટાઇફોઇડ આંતરડાને અસર કરે છે અને કમળો છે તે યકૃતને અસર કરે છે. મધુપ્રમેહ છે તે કિડનીને અસર કરતું નથી. અમેરિકામાં ચક્રવાતને શું નામ આપવામાં આવેલું છે? શું કહે છે અમેરિકામાં? હરિકેન કહે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ખનિજમાંથી ધાતુ છૂટી પાડી તેને શુદ્ધ કરવાની પદ્ધતિને શું કહે છે? સાચો જવાબ આવશે ધાતુશાસ્ત્ર. ઓપ્શન સી. બેન્ઝીનનું અણુસૂત્ર જણાવો. બેન્ઝીનનું અણુસૂત્ર થશે C6H6. ઓપ્શન સી સાચો જવાબ છે. તો મિત્રો ટોટલ 600 પ્રશ્નો આપણે અહીં પૂરા કર્યા, જે આગળના પાર્ટ અને આ પાર્ટ જોઈને. હજુ પણ આગળના પાર્ટ છે તે આવતા રહેશે, તો ચેનલ સાથે જોડાયેલા રહેશો. હવે તમારી ટેસ્ટ લેવામાં આવે છે. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પહેલો પ્રશ્ન, કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે? બીજું,
માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અથવા વોટ્સઅપ સાથે જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.